દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 9 માર્ચ 2026, તપઋતુના ત્રીજા અઠવાડિયાનો સોમવાર. આજે માતા ધર્મસભા રોમના સંત ફ્રાન્સિસ્કાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી અધ્યાય 5 કડી 1 થી 15. અરામના રાજાની સેનાનો સેનાપતિ નામાન તેના માલિકનો માનીતો અને કૃપાપાત્ર હતો, કારણ પ્રભુએ એની મારફતે અરામીઓને વિજય અપાવ્યો હતો. તે વીર યોદ્ધો હતો, પણ તે કોઢથી પીડાતો હતો. એક હુમલા દરમિયાન અરામીઓની એક ટોળકી ઇસરાયેલમાંથી એક નાની છોકરીને ઉપાડી લાવી હતી અને તે નામાનની વહુની દાસી થઈને રહી હતી. તેણે પોતાની શેઠાણીને કહ્યું, જો મારા શેઠ શમરૂનના નબીને મળે ને તો તે એમનો કોઢ મટાડી દે. નામાને જઈને પોતાના માલિકને કહ્યું કે ઇસરાયેલ દેશની છોકરી આમ આમ કહે છે. અરામના રાજાએ કહ્યું, સારું, તું જરૂર જા. હું ઇસરાયેલના રાજા ઉપર તને પત્ર આપીશ. આથી નામાન 10 મણ ચાંદી, 6000 તોલા સોનું અને 10 પોશાક લઈને ઉપડ્યો. તેણે ઇસરાયેલના રાજાને પત્ર આપ્યો, જે નીચે મુજબ હતો: આ પત્ર લઈને હું મારા સેવક નામાનને તમારી પાસે મોકલું છું. તમે એનો કોઢ મટાડશો. ઇસરાયેલના રાજાએ પત્ર વાંચીને ગભરાઈ જઈને પોતાના કપડાં ફાડી નાખ્યા અને તે બોલી ઉઠ્યો, હું તે કંઈ દેવ છું કે મારી કી જીવાડી શકું? એ મને આ માણસને એનો રોગ મટાડવા માટે મોકલી આપે છે. જુઓ તો ખરા, જરૂર એ મારી સાથે ઝઘડો કરવા માંગે છે. જ્યારે એલીશાએ ઇસરાયેલના રાજાએ પોતાના વસ્ત્રો ફાડ્યાનું સાંભળ્યું, ત્યારે તેણે તેમને સંદેશો મોકલ્યો કે તમે શું કામ ગભરાઓ છો? એને મારી પાસે આવવા દો, એટલે એની ખાતરી થશે કે ઇઝરાયલમાં કોઈ નબી વસે છે. આથી નામાન પોતાના ઘોડા અને રથો લઈને એલીશાના ઘરને આંગણે જઈને ઊભો. એલીશાએ તેને એક કાસદ મારફતે કહેવડાવ્યું કે તમે જઈને 7 વાર યર્દન નદીમાં સ્નાન કરો, એટલે તમારી ચામડી ફરી સાજી થઈ જશે. પણ નામાન તો ગુસ્સે થઈને બબડતો ચાલ્યો ગયો કે હું તો એમ ધારતો હતો કે તે બહાર આવી મારી પાસે ઊભો રહી પોતાના પરમેશ્વર પ્રભુનું નામ લઈ રોગવાળા ભાગ ઉપર હાથ ફેરવી કોઢ મટાડી દેશે. દમસ્કની નદીઓ અબાના અને ફર પર ઇસરાયેલની બધી નદીઓ કરતાં બહેતર નથી? તેમાં સ્નાન કરીને હું રોગમુક્ત ન થઈ શકું? આમ તે પાછો ફરીને ગુસ્સામાં ચાલ્યો ગયો. પણ તેના નોકરોએ તેની પાસે જઈને તેને કહ્યું, બાપુ, નબીએ તમને કંઈ મુશ્કેલ વસ્તુ કરવાને કહ્યું હોત તો તમે કર્યું હોત કે નહીં? તો પછી એ તમને કહે છે કે તમે નાશો એટલે સાજા થઈ જશો, તો તમારે એનું કહ્યું વધારે માનવું જોઈએ. આથી તેણે જઈને એલીશાએ કહ્યા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, એટલે તેની ચામડી બાળકની ચામડી જેવી ચોખ્ખી થઈ ગઈ. ત્યાર પછી તે પોતાના આખા રસાલા સાથે એલીશા પાસે પાછો જઈ તેની સામે ઊભો રહી બોલ્યો, હવે મારી ખાતરી થઈ કે ઇસરાયેલ સિવાય પૃથ્વી ઉપર ક્યાંય પરમેશ્વર નથી. હવે આપ આ સેવકની એક ભેટ સ્વીકારવાની કૃપા કરો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી અધ્યાય 4 કડી 24 થી 30. અને તેમણે વધારામાં કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી. હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે 3.5 વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો, ત્યારે ઇસરાયેલમાં વિધવાઓ તો ઘણી હતી. તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો ન હતો. વળી પૈગંબર એલીશાના વખતમાં ઇસરાયેલમાં કોળિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો ન હતો. આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા. એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા. તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો, પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.
પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.